ચલો પહેલો એમસીક્યુ ફોરવર્ડ બાયસ માં ક્યારે હોય? પી હોય તે ધન બાજુ અને એન હોય તે ઋણ બાજુ. શૂન્ય તાપમાને કેવી રીતે હોતે અધાતુ? પછી એન પ્રકારના અર્ધવાહક છે, ગરમ કરીએ તો શું વધે? ઇલેક્ટ્રોન ને હોલ બંને વધે ને સરખી રીતે, કેમ કે જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ માંથી કંડક્શન બેન્ડ માં જાય એટલા જ હોલ બનવાના છે, એટલે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન બને એટલા જ હોલ બનવાના છે. કોમન બેઝ તફાવત કેટલો હોય? ખરા તફાવત 0. પીએન જંક્શન ડેપ્લેશન લેયર, ડેપ્લેશન લેયર કોના કારણે હોય છે? વિદ્યુત ભારના ડિફ્યુઝન ના કારણે, એટલે ચાર્જ કેરિયર ના ડિફ્યુઝન ના કારણે. ટ્રાન્ઝિસ્ટર નો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવામાં આવે ક્યારે હોય? એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ માં ને બેઝ કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ માં હોય. કયો ગેટ છે? બધામાં 1 1 1 આવી ગયો? બધામાં 1 1 થોડું હોય. હું જવાબ કયો આપેલો છે? ઓર ગેટ હશે કે નોર ગેટ છે? ઓર ગેટ છે. ઓર ગેટ આપેલો છે તો અહીંયા 0 આવશે ને. ઓકે, ચેન્જ કરી નાખજો, અહીંયા 0 આવશે તો ઓર ગેટ થાય ને. નીચેનામાંથી ઘન પદાર્થ નબળો બંધ છે, કયો નબળો બંધ આવે? વાન ડર વાલ્સ. કોપર અને જર્મેનિયમ ને ઓરડામાં 80 કેલ્વિન તાપમાન, 80 કેલ્વિન તાપમાન એટલે તાપમાન ઘટાડ્યું ને. શું કર્યું? તાપમાન ઘટાડ્યું તો ધાતુનો અવરોધ ઘટે, અર્ધ ધાતુનો અવરોધ વધે. કોપરનો અવરોધ ઘટે અને જર્મેનિયમનો અવરોધ વધે. ઠીક છે ને, ઓરડાના તાપમાનથી ઓકે ઘટાડેલું જ છે. ચલો ને પછી ટ્રાન્ઝિસ્ટરમાં વધુ ડોપિંગ કેમાં હોય? એમીટર. ટેબલ 1 1 હોય ત્યારે 0, બાકી બધા 1. કયું છે? નાન્ડ ગેટ. હા કે ના? જો ઘણી બધી વખત આવી ગયેલો છે. ઈ થાય ને 1 1 હોય ત્યારે 1 હોવું જોઈએ, બાકી બધા 0 હોય તો એન્ડ ગેટ કહેવાય. એનું ઉલટું છે. સારા વાહક તરીકે કયો બંધ હોય? ધાત્રીય બંધ, ધાતુ સારા વાહક કહેવાય. પીએન જંક્શન ડાયોડ ની સાચી આકૃતિ કઈ છે? બોલો. પ્રવાહ ક્યાંથી જાય? અહીંયાથી બહાર નીકળે ને તો પી ની અહીંયાથી અંદર જવો જોઈએ, એન નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન નો પ્રવાહ હોવો જોઈએ. તો આ રીતની થાય કે નહીં? હોલ નો પ્રવાહ આ બાજુ અને ઇલેક્ટ્રોન નો પ્રવાહ વિરુદ્ધ બાજુએ. નીચેલા આપેલા પરિપથ કયો ગેટ છે? કયો ગેટ છે? બોલો. નોટ ગેટ. બે ઇનપુટ એક કરી દીધા ને. એના પછી સિલિકોનમાં આર્સેનિક, આર્સેનિક કેવા પ્રકારની કહેવાય? પીએન. બોલો. એન ટાઈપ આવે ને. પીએનપી એમ્પ્લીફાયર તરીકે, સોરી એનપીએન છે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરે તો બોલો ક્યારે કરે? ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં તરફ જાય? બેઝ થી કલેક્ટર તરફ. બેઝ થી કલેક્ટર તરફ જાય ને. શું આવશે? ઇલેક્ટ્રોન બેઝ થી કલેક્ટર તરફ જશે. કેમ કે જો આ આઉટપુટ કલેક્ટર હશે, આ શું હશે? બેઝ. તો પ્રવાહની દિશા અહીંયાથી આ તરફ, તો ઇલેક્ટ્રોનની દિશા એની વિરુદ્ધ દિશામાં આવે ને. હા કે ના? પ્રવાહ તમારે કલેક્ટર થી બેઝ તરફ આવતો હોય તો આ બેઝ થી
કલેક્ટર તરફ જવું જોઈએ. ચલો ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટમાં દર્શાવેલા છે? કયો લોજિક ગેટ છે? 0 0 હોય ત્યારે 1, બાકી બધા 0. તો અહીંયા બધે 1 આવે, અહીંયા 0 આવે તો હું લખીએ ઓર ગેટ. એનું ઉલટું છે ને નોર ગેટ. પી પ્રકાર કયું ઉમેરવું પડે પી ટાઈપ બનાવવું હોય તો? ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ કયું છે? એન્ટીમની. સોરી, એન્ટીમની તો પેન્ટામ આવે ને. હા, સી આવે. ઇન્ડિયમ. ઇન્ડિયમ, બોરોન, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ એ બધા આવે ને ટ્રાયવેલેન્ટ. ચલો ડાયોડ ની આ તો ગણી ગયા ને આપણે, આગળ આવી ગયો ને. અલ્ફા બીટા વચ્ચેનો સંબંધ. અલ્ફા બરાબર બીટા બાય બીટા પ્લસ 1. અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે, પરિપથમાંથી પ્રવાહ પસાર થાય તો બેટરી ઉલટાવાથી ઘટક કયો હશે? પીએન જંક્શન ડાયોડ કહીએ ને, આ પણ આવી ગયો ને. બેરિયર પોટેન્શિયલ કોના કારણે હોય? ધન અને ઋણ આયનોના કારણે ને. હા, એટલે શું આવશે? ડી. કોમન એમીટર પરિપથમાં બીટા આપી દીધો છે, ઇનપુટ અવરોધ આપ્યો, ઇનપુટ વોલ્ટેજ આપ્યો, તો કલેક્ટર પ્રવાહ આવડે કે નહીં? બોલો, હા કે ના? આવડે. શું છે બીટા એટલે શું થાય? કોમન એમીટર. એમીટર કોમન એટલે કે આઈસી બાય આઈબી, આઉટપુટ બાય ઇનપુટ. તો શું ગોતવાનું છે? કલેક્ટર. આઈસી ગોતવાનું છે, તો પેલા કોની જરૂર પડશે? આઈબી. આઈબી ક્યાં હોય? ઇનપુટ. તો વી બરાબર આઈઆર. તો આઈબી હોય તો વી ઇનપુટ આર ઇનપુટ. તો વી ઇનપુટ આપ્યું 0.01, આર ઇનપુટ આપ્યું 1 કિલો 1000, તો 0.01 મિલી એમ્પિયર. તો મૂકી દો, હવે આઈસી મળી જાય ને. આઈસી બરાબર બીટા આઈબી. બીટા આપ્યો છે 50 ગુણ્યા 0.01 મિલી એમ્પિયર. તો કેટલો લખાશે? 500 માઇક્રો થઈ જાય ને, હા કે ના? આ થઈ જશે 0.5 મિલી એમ્પિયર અથવા તો 500 માઇક્રો એમ્પિયર. કયા ગેટ નો આઉટપુટ 1 મળે? એન્ડ ગેટ. 1 0 તો 0. નોર ગેટ 0 1. ઓર ગેટ કરો તો 1. 1 નું ઉલટું 0. નાન્ડ ગેટ 0 1 હોય તો 0, એનું ઉલટું કરો તો 1, એટલે આવશે ને સી. પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર. મેજોરિટી કોણ હોય? હોલ્સ. પીએન જંક્શન ડેપ્લેશન લેયરમાં શું હોય? માત્ર આયનો. અવાહકમાં હોલ કોના કારણે હોય છે? હોલ કોને કહીએ? જ્યાં ઇલેક્ટ્રોન ન હોય તેને ઇલેક્ટ્રોનની ગેરહાજરી. ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે જગ્યા ખાલી પડે, તો એને શું કહીએ છીએ આપણે? હોલ કહીએ છીએ. પીએન જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય તો ડેપ્લેશન લેયર ઘટે. જેનર ડાયોડ નો ઉપયોગ શેમાં થાય છે? બોલો. વોલ્ટેજ વોલ્ટેજ એસી વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. એસી કે ડીસી? એસી. પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ શેમાં થાય છે? એમાં થાય રેક્ટિફાયર. જર્મેનિયમ વેલેન્સમાં એન ટાઈપ. એન ટાઈપ બનાવવું હોય તો કેવું, કેટલા વેલેન્સી ઉમેરવું પડે? 5. આઈસી આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ.
તો આલ્ફા બરાબર સોરી બીટા નું સૂત્ર આપ્યું છે. બીટા બરાબર શું લખાય? આલ્ફા ના છેદમાં 1 માઇનસ આલ્ફા. હા કે ના? હા. કયો આવશે આલ્ફા ના છેદમાં 1 માઇનસ આલ્ફા? બી. ટ્રુથ ટેબલ 1 1 હોય ત્યારે 1 બાકી બધા 0. ફોરવર્ડ બાયસ માં છે કયું વધારે? 2 વધારે, આ બાજુ જાય રિવર્સ. આમાં કયું વધારે? 0 વધારે, 0 થી આ બાજુ ફોરવર્ડ. અહીંયા -2 વધારે, આ બાજુ જાય રિવર્સ. અહીંયા 12 વધારે, 12 થી આ બાજુ જાય રિવર્સ. કોમન બેઝ એટલે આલ્ફા કે બીટા? આલ્ફા. કોમન એમીટર નો તો બીટા ગોતવાનું છે, આવડે કે નહીં? બીટા બરાબર હમણાં સૂત્ર આવી ગયું. શું હતું? આલ્ફા ના છેદમાં 1 માઇનસ આલ્ફા. તો 0.98 ના છેદમાં 1 માઇનસ 0.98. તો 0.98 ના છેદમાં 0.02. 98 ભાગ્યા 2 49. ડાયોડ નો ફોરવર્ડ અવરોધ 0 છે, રિવર્સ અવરોધ અનંત. તો આવી ગયો ને આગળ 5 ના છેદમાં 10. હા કે ના? હા. પીએન જંક્શન માં કોનું સ્થિતિમાન વધારે હોય, કોનું સ્થિતિમાન ઓછું હોય? એન નું ઊંચું, પી નું નીચું. શું થાય જો પીએન જંક્શન બનાવો ત્યારે શું થાય? જો પીએન જંક્શન હોય તો આ પી ભાગ હોય, આ એન ભાગ હોય, વચ્ચે શું બને? ડેપ્લેશન લેયર. તો ડેપ્લેશન લેયર એન માં શું હોય? પ્લસ, આ માઇનસ. તો હાઈ વોલ્ટેજ થાય ને વિદ્યુત ક્ષેત્ર, અહીંયાથી આ વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ, એટલે આ પ્લસ વી થઈ ગયો, આ થઈ ગયો માઇનસ વી. એટલે એન નું સ્થિતિમાન ઊંચું હોય, પી નું સ્થિતિમાન નીચું હોય. શું છે ફોરવર્ડ બાયસ માં લ્યો તો અવરોધ વચ્ચેનો વોલ્ટેજ વી થાય ને? હા કે ના? ફોરવર્ડ બાયસ તો આ બધો આના ઉપર લાગે કે નહીં? કે રિવર્સ બાયસ માં લાગે? ફોરવર્ડ માં, રિવર્સ માં રિવર્સ માં 0 આવે ને? ખબર પડી કે નહીં? તો આર વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? બી. ચલો આઈસી બાય કોમન આલ્ફા આપ્યું, બીટા ગોતવાનું આવડે કે નહીં? બોલો હમણાં આવી ગયો. પીએન જંક્શન ડાયોડ નું બેરિયર પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખતું નથી? તાપમાન ઉપર આધાર રાખે, ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ ઉપર આધાર રાખે, અશુદ્ધિ ઉપર આધાર રાખે. ડાયોડની ડિઝાઇન એવું કઈ આપણે એવું નથી. ડાયોડની ડિઝાઇન ઉપર આધાર રાખે નહીં. પીએન જંક્શન ને રિવર્સ બાયસ આપતા શું થાય? રિવર્સ બાયસ માં બેરિયર પોટેન્શિયલ વધે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર કાર્ય ક્યારે કરે? કાલે ભણી ગયા ને? બોલો. કલેક્ટર કયું ધન હોવું જોઈએ, કયું ઋણ હોવું જોઈએ? બેઝ ની સાપેક્ષે એમીટર કેવું હોવું જોઈએ? ઋણ. હા કે ના? અને કલેક્ટર કેવું હોવું જોઈએ? ધન. ઓકે. બેઝ ની સાપેક્ષે લ્યો તો એમીટર કેવું હોવું જોઈએ? પોઝિટિવ, સોરી એમીટર છે તો ઋણ આવે, અને બેઝ ની સાપેક્ષે લેવા જાવ તો કલેક્ટર કેવું હોવું જોઈએ? ધન. હા કે ના? કાલે ભણાવ્યું હતું ને? ચલો એના પછી પૂર્ણ તરંગ આપ્યું તો ઇનપુટ 50 હોય તો આઉટપુટ ડબલ. ના દાખલા હમણાં પૂછાઈ ગયેલા છે લેટેસ્ટ માં પણ. ઓરડાના તાપમાને અર્ધવાહક પદાર્થમાં શું હોય? બંને અડધી અડધી ખાલી ભરેલી હશે ને? હા કે ના? હેલો. બંને અંશતઃ ખાલી અંશતઃ ભરેલી હોય. કેમ કે ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન તમારે વેલેન્સ બેન્ડ માંથી કન્ડક્શન બેન્ડ માં વહી ગયેલા હોય.
રિવર્સ બાયસ જોવાનું છે. ચાલો સર કયો ધાતુ વધારે? હોય તો એમ જ આવે. હો સર ધાતુ હોય તો એમ જ આવે. કંડક્શન ધાતુમાં બેન્ડ ન આવે અડધું ને, ભરેલ. ધાતુમાં બે બેન્ડ ભેગા જ આવે. એકની ઉપર એક ઓવરલેપ થઈ ગયેલો હોય ને, એકમાંથી બીજામાં જવાનો સવાલ જ ન હોય. મોટા ભાગે મુક્ત ઇલેક્ટ્રોન જ હોય હા ને. ખબર પડે કે નહીં? હા. હા. ચલો રિવર્સ બાયસ વધારે કયો? -5. અહીંયાથી આ બાજુ જાય, આ બાજુ એટલે ફોરવર્ડ. 0 વધારે, 0 થી આ બાજુ જાય, ફોરવર્ડ. 0 +5, +5 વધારે, આ બાજુ જાય તો રિવર્સ. +10 વધારે, આ બાજુ આવશે, આ બાજુ આવે તો ફોરવર્ડ. ઓર ગેટ નો આઉટપુટ વોલ્ટેજ 1 હશે જ્યારે ઓર ગેટ માં 1 ક્યારે મળે? ગમે એક 1 હોય ત્યારે 1 મળી જાય ને, હા કે ના? હા તો શું હા છે, જ્યારે બે માંથી કોઈ પણ એક ઇનપુટ 1 હોવું જોઈએ. બંને ઇનપુટ 1 હોય તોય ચાલે. હાફ વેવ રેક્ટિફાયર, અર્ધ તરંગ રેક્ટિફાયર, એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે, મેક્સિમમ વોલ્ટેજ 10 છે. તો આઉટપુટ વોલ્ટેજમાં ડીસી વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ આપણે કેટલો લખીએ છીએ? હાફ વેવ છે તો Vm/π, હા કે ના? V આઉટપુટ 10/π. ફૂલ વેવ આપેલું હોત તો 2V/π. કેટલું થાય? 2V/π એટલે 20/π આવશે એમાં, ફૂલ વેવ આપ્યું હોય તો. એસી માં ભણી ગયા બધી વસ્તુ. ચલો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, બેન્ડ ગેપ આવડે ને? હા ફોટો સેલમાં રહેલા પીએન જંક્શન નો એક રંગી પ્રકાશ આપાત કરતા ઉત્પન્ન થતા ફોટો મોટી બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ઈએમએફ. ઈએમએફ કોના સમપ્રમાણમાં હોય? બોલો. પ્રકાશ આપાત કરીએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળે, કોની ઉપર આધાર રાખે? આવૃત્તિ ઉપર, હા કે ના? પ્રકાશની આવૃત્તિ ઉપર. આવૃત્તિ વધારે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્યુઅલ નેચરમાં ભણી ગયા ને, ફોટો ઇલેક્ટ્રોન અસર. આવૃત્તિ વધે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે ને, ઉર્જા ગતિ વધે. ઉર્જા. ગતિ ઉર્જા હા વધે એટલે હામો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે આપવો પડે. ઝેનર ડાયોડ નો ઉપયોગ સ્ટેબિલાઇઝેશન માટે. પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ આપતા શું થાય? ડેપ્લેશન લેયર ઘટે. ડેપ્લેશન લેયરમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે. કયું વિકલ્પ ખોટું છે? વાહક પદાર્થમાં કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ એકબીજા ઉપર સંપાત હોય, સાચું? હા બે પદાર્થોને એનર્જી બેન્ડ ગેપ 10 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય તો વાહક કહેવાય. એ સાચું થાય ને? મોટો બેન્ડ ગેપ છે ને. અવરોધકતા તાપમાન સાથે વધે, સાચું કે ખોટું? ખોટું. ખોટું ને. તાપમાન સાથે શું થાય? ઘટે. ઘટે. કે વાહકતા તાપમાન સાથે વધે એટલે આ સાચું થાય, આ ખોટું. લોજિક ગેટ ઇનપુટ એબીસી, ચાલો જોઈ લો. 1 2 ઇનપુટ એ બી ને આઉટપુટ સી છે, તો અહીંયા 0 0 તો 0, 1 1 તો 1, 0 1 તો 0, 1 0 0 0 0 0. મતલબ શું થયું? બંને 1 હોય ત્યારે જ 1 આવે, બાકી બધી જગ્યાએ કેટલો આવે છે? 0, હા કે ના? એવું ક્યારે હોય? એન્ડ ગેટ. એન્ડ ગેટ. બે 1 હોય તો 1 આવે, નકર 0. ચલો આ તો આવડે કે નહીં બીટા? આઉટપુટ બાય ઇનપુટ. તફાવત આપ્યો હોય તો તફાવત લઈ લેવાનો ને. કોમન એમીટર એટલે કે ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈ બી. તો કલેક્ટર નો તફાવત અહીંયા આપ્યો છે 10 માંથી 5, 5 ગુણ્યા 10 ની -3. લખ્યું હોય તો લખી નાખો. ચાલો 10 - 5 ગુણ્યા 10 ની -3 અને બેઝમાં છે 150 માંથી 100.
10⁻6 હાજો ધ્યાન રાખો ઉપર જાય તો 1000 અહીંયા 5 અહીંયા 50 એક મીંડો અહીંયાથી ઉડાડું 5 5 તો જવાબ કેટલો આવશે બીટા કેટલો છે 100 ચાલો પાછું ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ વધારે વોલ્ટેજ -3 આ બાજુ ફોરવર્ડ +2 સોરી -3 વધારે ને આ બાજુ એટલે રિવર્સ +2 વધારે રિવર્સ +5 વધારે રિવર્સ 0 થી 2 0 વધારે આ બાજુ જાય તો ફોરવર્ડ લોજિક ગેટ માટે સાચું ટ્રુથ ટેબલ હેલો ને પેલા ગેટ ગોતી લઈએ કયો ગેટ છે ચલો પેલો ઓર ગેટ છે આ કયો ગેટ થાય નોટ ગેટ હા કે ના જો એન્ડ ના બે ઇનપુટ સરખા રાખો કે નોર ના બે ઇનપુટ સરખા રાખો નોટ ગેટ જ બનશે આ કેવો થશે નોટ તો નોટ ને આ નોટ આ બે ઉડી જાય તો વધે હું ઓર ગેટ તો ઓર ગેટ ની સર્કિટ 0 1 1 1 હા કે ના હેલો હા હા વોલ્ટેજ ગેઇન આપેલો છે એવી બરાબર 50 ઇનપુટ અવરોધ આપ્યો 100 આઉટપુટ અવરોધ આપ્યો 200 પાવર ગેઇન ગોતવાનો છે તો પાવર કેટલો લખાય વોલ્ટેજ આપ્યો તો પાવર હું લખે v²/r હા કે ના એટલે કે પાવર ગેઇન કીધું હોય તો શું લખાય av² રેઝિસ્ટર્સ ગેઇન ચલો આનો વર્ગ 50 × 50 રેઝિસ્ટન્સ ગેઇન આઉટપુટ બાય ઇનપુટ 200/100 તો અહીંયા 2 વડે ચાલે તો 2 વડે ઉડાડો તો અહીંયા 25 25 5 125 1250 કેટલા આવશે 1250 ખબર પડી કે નહીં ડાયરેક્ટ આગળ નીચે આપેલા ઉર્જા સ્તર કયા અર્ધવાહકના છે જો આ કયું સ્તર કહેવાય નીચે વેલેન્સ બેન્ડ ની નજીક આવે તો એક્સેપ્ટર 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 એટલે પી ટાઈપ કયો લોજિક ગેટ થાય તો જો આ કયો ગેટ થાય નોટ આ પણ નોટ તો નોટ નોટ ઉડી જાય તો વધે કયો નોર પડી કે નહીં 12 નો 12 હા ફોટો ડાયોડ નો બેન્ડ ગેપ આપ્યો છે તો આવૃત્તિ મળે કે નહીં E બરાબર HF ચાર લોજિક ગેટ આપેલા છે પેલો ગેટ કયો થાય નાન્ડ ગેટ બીજો નોટ ત્રીજો એન્ડ ચોથો ઓર ગેટ બે 2.5 બેન્ડ ગેપ ધરાવતા ફોટોડાયોડ ની તરંગ લંબાઈ ગોતવાની કીધી તો E બરાબર શું લખીએ hc/લેમ્બડા કયું વિધાન ખોટું છે શુદ્ધ સિલિકોન માં ટ્રાયવેલેન્ટ ઉમેરતા પી ટાઈપ બને સાચું એન ટાઈપ માં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોય ખોટું ને પી ટાઈપ માં મેજોરિટી માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય તો એ સાચું પડે ને માઇનોરિટી સાચું પછી અંતર્ગત અર્ધવાહક માં અવરોધ તાપમાનના વધારા સાથે ઘટે એ પણ સાચું કયો ઘટક સંપૂર્ણ પરિપથ દર્શાવે છે બોલો સંપૂર્ણ પરિપથ જંક્શન ડાયોડ નો આવે કેમ કે આપણે પરિપથમાં જોડવો પડે જંક્શન ટ્રાન્ઝિસ્ટરે જોડવું પડે જેને ડાયોડે જોડવું પડે શું આવે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી સર્કિટ કહેવાય શોર્ટમાં શું કહેવાય આઈસી ચલો લોજિક ગેટ ચલો મૂકી દો 1
1 તો 0, 0 0 તો 1, 1 સોરી 0 1 તોય 1, અહીંયા 1 0 1. તો એનો મતલબ શું થયો? બંને 1 હોય ત્યારે જ 0 આવે છે, બાકી બધી કન્ડિશનમાં 1 આવે. એવું ક્યારે થાય? બંને 1 હોય ત્યારે નાંદમાં. 1 આવવો જોઈએ અને બાકીમાં 0 આવો તો એન્ડ ગેટ. એની કરતા ઉલટું થયું ને. તો કયો ગેટ હશે? નાંદ. નાન્ડ ગેટ હશે. વિધાનોમાંથી ટ્રાન્ઝિસ્ટર માટે સાચા વિધાનો પસંદ કરો. આવડે કે નહીં? પહેલું છે ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ એમિટર કલેક્ટર ભાગ સમાન કદના સમાન અશુદ્ધિ. ખોટું ને? બધા અલગ અલગ હોય ને. બેઝ પાતળો અને ઓછી અશુદ્ધિ. સાચું. એમિટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં, કલેક્ટર બેઝ જંકશન સોરી બેઝ કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં. સાચું ખોટું? સાચું ને? એમ્પ્લીફાયર ને કામ કરવા માટે. પછી એમિટર બેઝ જંકશન ને બેઝ કલેક્ટર જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય. ખોટું. 2 અને 3. આઉટપુટ 1 આ ભણી ગયા ને આપણે. હા કે ના? આ 1 ક્યારે આવે? એન્ડ ગેટ હોય તો બંને જવાબ 1 હોવા જોઈએ. તો સી બરાબર 1, એક જ ઓપ્શન સી બરાબર 1 હેલો આપેલો ભાર્ગવ છે. સર, યુટ્યુબ લાઈવ શરૂ કર્યું છે. ચાલો નીચે દર્શાવેલો પરિપથ ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ કયું આવશે? વધારે થી ઓછું. ફોરવર્ડ 0 વધારે, 0 થી આ બાજુ. રિવર્સ -5 વધારે, આ બાજુ જાય તો ફોરવર્ડ. અને પછી 0 5 5 વધારે, આ બાજુ જાય તો રિવર્સ. કયો આવશે? ઈ અને સી. ચલો પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે શું હોય? ધન છેડો પી સાથે હોય ને ડેપ્લેશન લેયર ઘટે, પાતળો થાય. ડેપ્લેશન લેયર પાતળો થાય, ધન છેડો પી બાજુ જોડેલો હોય. ડી. કોમન એમિટર વીસી કલેક્ટર એટલે કે આઉટપુટ. ચલો શું છે? આઉટપુટ વોલ્ટેજ આપી દીધેલો છે. કોમન કલેક્ટર એટલે બેઝ પ્રવાહ આપી દીધેલો છે, કલેક્ટર પ્રવાહ આપી દીધેલો છે. તો પેલા બીટા મળી જાય ને ડાયરેક્ટ. બીટા બરાબર શું લખીએ? આઉટપુટ બાય ઇનપુટ ડેલ્ટા. ડેલ્ટા આઈસી કેટલો મળે છે? 20 - 10 ગુણ્યા 10 - 3 અને આઈબી 300 - 100 10 - 6. અહીંયા 1000 પેલા આવી ગયા, અહીંયા 10, અહીંયા 200. તો 200 ગુણ્યા 5, 5 10 50. કેટલો આવશે? 50. જર્મેનિયમ સ્ફટિકમાં થોડાક પ્રમાણમાં એન્ટીમનીની અશુદ્ધિ. એન્ટીમની એટલે પી ટાઈપ એન ટાઈપ. એન ટાઈપ ને. તો એન ટાઈપ માટે શું હોય? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ચલો બધા ગેટ. પેલો ગેટ or and not NAND. વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે તો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. તો ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ ગોતવાનો છે. અહીંયાથી કેટલો પ્રવાહ જશે તે ગોતવાનું છે. તો જો આનો 15 વોલ્ટેજ એટલે આનો ડાયરેક્ટ વોલ્ટેજ કેટલો આવી ગયો? 15 વોલ્ટ. આનો પ્રવાહ ગોતી લઈએ પેલા. આમાંથી કેટલો પ્રવાહ જાય? તો I બરાબર V/R 15 ભાગ્યા 1000 એટલે 15 મિલી એમ્પિયર.
અહીંયાથી 15 મિલી એમ્પિયર આમ ગયો તો ટોટલ ગોતી લઈએ ને. શું ગોતીએ? ટોટલ. ટોટલ કઈ રીતે મળશે? અહીંયાથી 15 ગયો, જો આ 15 વોલ્ટ છે, આખો તમને 20 વોલ્ટ આપ્યો તો આની વચ્ચે કેટલો હશે? 5 વોલ્ટ. આની વચ્ચે 5 વોલ્ટ, તો એનો પ્રવાહ મળી જાય 5 ભાગ્યા 250, 25 25 50, 1/50. અને 1000 વડે ગુણ નાખો એવું લાગે તો આમ રીતે કરી નાખીએ. 5 ભાગ્યા 250 ગુણ્યા 1000 કરી નાખો તો શું આવશે મિલી એમ્પિયર માં? તો અહીંયા 4 5 ચોક 20 મિલી એમ્પિયર. તો અહીંયાથી કેટલો ગયો? 20 મિલી એમ્પિયર. અહીંયા 15 આવ્યો તો અહીંયા કેટલો હશે? 5 મિલી એમ્પિયર. ઝેનર ડાયોડ માંથી કેટલો આવશે? 5 મિલી એમ્પિયર. પાંચસો કેલ્વિન તાપમાને શુદ્ધ સિલિકોન ની સંખ્યા ઘનતા આપેલી છે. આવડે કે ન આવડે? NH² બરાબર NeNH. હા. જો NH વધારે છે એટલે કયું કહેવાય? P ટાઈપ કહેવાય ને. ચલો, ટ્રાન્ઝિસ્ટર માટે 2 કિલો ઓમેગા ના કલેક્ટર અવરોધના 2 છેડા વચ્ચે ઓડિયો સિગ્નલ વોલ્ટેજ આપેલો છે. એમ્પ્લિફિકેશન ફેક્ટર 100. કોમન એમીટર એટલે બીટા આપી દીધો. બેઝ અવરોધ આપી દીધો. તો ઇનપુટ વોલ્ટેજ મળે કે નહીં? ઇનપુટ વોલ્ટેજ એવી ઉપરથી મળે ને કે એ આઉટપુટ બાય શું છે? વી આઉટપુટ બાય વી ઇનપુટ. આઉટપુટ વોલ્ટેજ આપેલો છે. કલેક્ટરના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કલેક્ટર આઉટપુટ બાજુ હોય. તો પેલા એ વી ગોતવું પડશે. એવી કઈ રીતના મળે? વી બરાબર IR. તો એ વી બરાબર આલ્ફા અને બીટા અને રેઝિસ્ટન્સ ગેઇન મૂકી દો. ચાલો, એવી બીટા કેટલું આપ્યું? 100. રેઝિસ્ટર આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ 2 કિલો, ઇનપુટ 1 કિલો એટલે આ 200. તો આ આવી ગયો તમારે 200. તો હવે વી ઇનપુટ મળી જાય ને. આઉટપુટ આપેલું છે 2 ભાગ્યા 200.01 વોલ્ટ અથવા તો 10 મિલીવોલ્ટ. પછી કોમન એમીટર એમ્પ્લીફાયર માં ઇનપુટ અવરોધ 100 છે, લોડ અવરોધ 4 છે, બેઝ પ્રવાહ 40 આપ્યો છે, કલેક્ટર પ્રવાહમાં 2 નો ફેરફાર થાય તો વોલ્ટેજ ગેઇન. આવડે કે નહીં? બોલો. હા કે ના? હમણાં ભણી ગયા. હા. એવી બરાબર શું લખાય? બીટા ઇન્ટુ રેઝિસ્ટર્સ ગેઇન. અને બીટા બરાબર IC બાય IB ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન મૂકી દો. ચલો, કલેક્ટર 2 મિલી, 2 ગુણ્યા 10⁻³ 40 માઇક્રો 10⁻6. રેઝિસ્ટન્સ આઉટપુટ લોડ અવરોધી આઉટપુટ કહેવાય 4000. ઇનપુટ 100. તો કેટલું વધે? આ 40 છે તો 2 મીંડા અહીંયા ઉડાડી દઈએ. આ 40 અહીંયા ઉડાડી દઈએ. તો અહીંયા 2 અને 1000 શું આવશે? 2000. ચલો, કયો ગેટ થાય? શું છે? 0 0 0 1 0 1 1 1 1 0 1 1. એટલે જો કોઈ પણ એક 1 આપેલો હોય તો જવાબ 1 આવે. કયો ગેટ કહેવાય? ઓર ગેટ. ઓર. કોમન એમીટર તરીકે વપરાતો આઉટપુટ ઇનપુટ અવરોધ આપેલો છે. તો કળ તરીકે વર્તે. કળ તરીકે એટલે સ્વિચ. સ્વિચ તરીકે એટલે પહેલો ને ત્રીજો ભાગ આવે ને. હા કે ના? ઓપન સ્વિચ, ક્લોઝ સ્વિચ વચ્ચેનો ભાગ જેમાં એમ્પ્લીફાયર આપણે કામ કરે છે તે. સિલિકોન કાર્બનમાં 4 વેલેન્સ છે તો કાર્બન અવાહક તરીકે વર્તતું નથી. સોરી, કાર્બન અવાહક વર્તે, સિલિકોન અર્ધવાહક. કારણ શું છે?
કાર્બનમાં બધા ક્યાં હોય? નીચેની કક્ષામાં હોય ને, બીજી કક્ષામાં. અને સિલિકોનમાં ત્રીજી કક્ષામાં હોય. બાહ્ય કક્ષામાં 4 મળે છે ને, હા કે ના? ઓલી બીજી કક્ષા તમારે ફૂલ થઈ ગઈ, એટલે એ અવાહક તરીકે વર્તે અને સિલિકોન છે તે અર્ધવાહક તરીકે વર્તે. પછી ડાયોડ, આદર્શ ડાયોડ આપેલો છે. તો જો અહીંયાથી પ્રવાહ નીકળે, અહીંયાથી પ્રવાહ નીકળે તો અહીંયાથી જાય તો રિવર્સ બાયસ, કેન્સલ. ફોરવર્ડ બાયસ તો 5/10, 0.5 પ્રવાહ. એન પ્રકાર માટે સાચું વિધાન. હોલ્સ અલ્પવાહકો સાચું પડે, હોલ માઇનોરિટી કેરિયર હોય. પંચ સંયોજકતા અશુદ્ધિ ઉમેરેલી હશે, એ સાચું પડે ને? સાચું જ ગોતવાનું છે, પેલું જ આવી ગયું ને. સર એ ખોટું કહેવાય ને? કેમ? આ પંચ કીધું એટલે 5 સંયોજકતા કીધી, હોલ્સમાં થોડા આવે. એન ટાઈપ બનાવવું હોય તો 5 નો ઉમેરવી પડે. સર મુખ્ય વાહકો છે ને પંચ સંયોજકતા પરમાણુ અશુદ્ધિ તરીકે ઉમેરેલ. ઇલેક્ટ્રોન મુખ્ય વાહક છે, પંચ સંયોજકતા અશુદ્ધિ તરીકે, આ સાચું પડે ને. હોલ્સ મુખ્ય વાહકો, આ ખોટું પડે. ઇલેક્ટ્રોન મુખ્ય વાહકો ત્રિસંયોજકતા, એ ખોટું પડે. બે સાચા પડે ને. અહીંયા મુખ્ય વાહકો કરી નાખજો. શું કરી નાખજો? મુખ્ય વાહકો. ઓકે, કેમ કે અલ્પ વાહકતા હોય સાચું જ પડે ને. ઇલેક્ટ્રોન મુખ્ય વાહક હોય તો હોલ્સ કેવા હોય? અલ્પ વાહક, હા કે ના? હા. જી વોલ્ટેજ ગેઇન ધરાવતા કોમન ઇમિટર નો એમ્પ્લીફાયરમાં 0.03 મોગ ટ્રાન્સકન્ડક્ટ. ટ્રાન્સકન્ડક્ટ આપ્યું છે. ટ્રાન્સકન્ડક્ટ કોને કહેવાય? બોલો. ટ્રાન્સ ક્રોસમાં લઈ જવાનું છે તમારે. કોને કહેવાય? એક બાજુ આઉટપુટ, એક બાજુ ઇનપુટ. એકમ યાદ રાખો, મોહ. મોહ એકમ એટલે I/V. V બાય આપણે મોટા ભાગે ને V બરાબર IR, તો R બરાબર V બાય I કહીએ. V બાય I એટલે ઓહમ આવે. ઓહમ નું ઉલટું મોહ, એટલે હશે હું I/V. ઓકે, હા કે ના? હા. એટલે હું લખાય AV બરાબર ટ્રાન્સકન્ડક્ટ GM ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન, એ V બાય R. સોરી, આપણે પેલા લખી જ નાખીએ. ચાલો, GM શું થાય? GM બરાબર I આઉટપુટ. આઉટપુટ એટલે કલેક્ટર, અને ઇનપુટ માટે V. ઇનપુટમાં હોય બેઝ, VB. અથવા તો VI લખી દઈએ. હું લખી દઈએ ઇનપુટ, કેમ કે આપણે આઉટપુટ ઇનપુટમાં VN લખે ને. તમારે વોલ્ટેજ ગેઇન શોધવાનું છે. શું ગોતવાનું છે? વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન એટલે AV. AV બરાબર V આઉટપુટ બાય V ઇનપુટ. અહીંયા V ઇનપુટ મૂકવું પડશે, હા કે ના? તો V ઇનપુટ મૂકી દો. તો V ઇનપુટ મૂકો તો શું થશે? VO ના છેદમાં V ઇન મૂકો તો IC ઉપર આવશે તમારે GM. તો આ થઈ ગયું તમારે GM, અને V આઉટપુટ અને I આઉટપુટ. તો V બાય R એટલે આઉટપુટ અવરોધ, અથવા તો લોડ અવરોધ કહીએ ને એને. શું કહીએ આપણે? લોડ અવરોધ. તો GM ઇન્ટુ RL થશે. તો GM આપ્યું છે તમને. ઓકે, બે અલગ અલગ આપ્યા છે. તમારે વોલ્ટેજ ગેઇન સરખાવવાનો છે. ઓકે, પેલા માટે 0.03 છે, તો 25 પ્રવાહ ગેઇન આપેલો છે, હા કે ના? તો બે નો ગુણોત્તર લેવાનો થાય ને, અહીંયા સરખાવવાનો નહીં થાય. પેલા માટે G છે તો બીજા માટે કેટલો? તો મૂકી દો. ચાલો, AV2 બાય AV1. તો બીજા માટે લોડ અવરોધ. લોડ અવરોધ તો સરખા જ છે, ખાલી G બદલાય છે. બીજા માટે કેટલો છે? 0.03. પેલા માટે, સોરી, હા, પેલા માટે 0.03, બીજા માટે 0.02. 0.03, શરૂઆતનો આપેલો છે G. તો AV2 એના માટે આવશે તમારે અહીંયા G ઉપર લઈ જાઓ તો 2/3G, હા કે ના?
બોલો હા 2/3g. લોજિક ગેટ, આ કયો ગેટ? નોટ ગેટ. નોટ અને આ મીંડું નોટ, નોટ નોટ ઉડી જાય તો વધે હું? એન્ડ. એન્ડ ગેટ એટલે a ડોટ b. બેરિયર પોટેન્શિયલ કયા ઉપર આધાર રાખે? તો દ્રવ્ય ઉપર આધાર રાખે. હા. અશુદ્ધિના પ્રમાણ ઉપર આધાર રાખે. હા. તાપમાન ઉપર આધાર રાખે. હા. બધા ઉપર આધાર રાખે. ચલો પેલી વસ્તુ ગ્રાફ કેનો આપ્યો છે? રિવર્સ બાયસ નો સોલાર સેલ નો આપેલો છે. કેનો છે? સોલાર સોલાર સેલ. સેલ ઓકે. કયા ડાયોડ નો છે? સોલાર સેલ નો છે. આને શું કહીએ છીએ? ઓપન સર્કિટ વોલ્ટેજ. અને આને ક્લોઝ સર્કિટ કરંટ અથવા તો શોર્ટ સર્કિટ કરંટ કહીએ છીએ. શું કહીએ છીએ? શોર્ટ સર્કિટ કરંટ. ને ઓલાને કહીએ છીએ ઓપન સર્કિટ વોલ્ટેજ. શું આવશે? સોલાર સેલ નો ગ્રાફ છે, એને કહીએ છીએ આપણે ઓપન સર્કિટ વોલ્ટેજ, ને બી ને કહીએ છીએ શોર્ટ સર્કિટ પ્રવાહ. ખાલી કઈ ગોતી લો ને કેનો ગ્રાફ છે તો પણ ડાયરેક્ટ આવી જાય કે સોલાર સેલ નો ગ્રાફ છે. ચાલો કેવું છે? હાફ વેવ રેક્ટિફાયર. હા કે ના? અડધાનું કરશે, ફોરવર્ડ નું હશે, ફોરવર્ડ નું કરશે, રિવર્સ નહીં કરે તો ઉપર ખાલી શું આવશે? +5. પડી કે નહીં? બોલો. સોરી સર હાફ છે કે ઓલું પૂર્ણ ઈ કેમ ખબર પડે? અહીંયા જવા દે. આ ઉપર હોય તો ફોરવર્ડ બાયસ, ફોરવર્ડ બાયસ માં જાય તો પ્રવાહ પસાર થાય, જવાબ મળે. નીચેનું લ્યો તો માઇનસ, રિવર્સ, રિવર્સ માં આવે તો પ્રવાહ પસાર ન થાય તો નીચેનું 0. તો નીચેનું ન આવે, ખાલી ઉપરનું આવે. એક જ છે ને. ફૂલ વેવ રેક્ટિફાયર માં 2 વાપરીએ ને, ઉપર નીચે 2 ને વચ્ચે અવરોધ લઈએ. ચાલો કોમન એમીટર. વોલ્ટેજ ગેઇન 150 આપેલો છે, ઇનપુટ સિગ્નલ આપી દીધું તો આઉટપુટ સિગ્નલ ગોતવાનું છે. તો પેલા આઉટપુટ વોલ્ટેજ ગોતી નાખીએ. E બરાબર આઉટપુટ બાય ઇનપુટ. તો આઉટપુટ કેટલો આવશે? ઇનપુટ આપ્યું છે 2, આ 50, સોરી 150 તો 300. તો VO સિગ્નલ હવે શું લખાય? 300 cos 15t પ્લસ π/3 પ્લસ જો કયું આપ્યું છે? કોમન એમીટર. કોમન એમીટર એટલે કળા તફાવત આવે ને પાઈ નો. હા કે ના? એટલે અહીંયા ધ્યાન રાખવું, કળા તફાવત પાઈ એડ કરવો. ઓકે, ખબર પડી કે નહીં? નકર જવાબ ખોટો પડશે. દાખલો હેલો છે પણ વસ્તુ ધ્યાન રાખવી. તો cos 15t અને અહીંયા વધશે 3 ને 1 4, 4 π/3. ઓપ્શન નંબર એ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાયોડ ડી ને બાહ્ય અવરોધ સાથે બેટરી સાથે જોડેલો છે. જો ડાયોડની આસપાસનો વોલ્ટેજ 0.5 હોય તો ઉદ્ભવતો પ્રવાહ આવડે કે નહીં? આનો 0.5, આની પાસે કેટલો આવે? 3 વોલ્ટ. તો I બરાબર V/R 3/100 0.03 એમ્પિયર અથવા તો 30 મિલી એમ્પિયર. આગળ કયો ગેટ બને? એ તો અહીંયા A બાર, એ બી તો B બાર. કેવો છે અહીંયા? નોર ગેટ. તો પેલા ઓર કરવાનું, A બાર પ્લસ B બાર, એનો આખાનો બાર કરવાનો. ચલો સોલ્વ કરો, અંત લઈ જાઓ. A બાર નો બાર પ્લસ નું ડોટ, B બાર નો બાર, બાર નો બાર એટલે A ડોટ B, A ડોટ B એટલે એન્ડ ગેટ. આગળ
ચલો કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર માં 2 કિલો ઓમેગા નો કલેક્ટર ના અવરોધ ને બે છેડા વચ્ચે જોડેલો છે 4 વોલ્ટ પ્રવાહ એમ્પ્લીફિકેશન 100 આપ્યો તો બે જ અવરોધ 1 કિલો તો ઇનપુટ વોલ્ટેજ આવડે કે ન આવડે હવે ઓકે આગળ ચલો બે આદર્શ ડાયોડ આપેલા છે તો R1 માંથી વહેતો પ્રવાહ તો જો બેટરી આ બાજુ છે અહીંયાથી આ બાજુ પ્રવાહ જાય અહીંયાથી આ બાજુ જાય તો આ તમારે થઈ જાય રિવર્સ બાયસમાં એટલે આ તમારે કેવું થઈ જશે કેન્સલ આ થશે તમારે ફોરવર્ડ બાયસમાં એટલે આમાંથી પ્રવાહ જશે તો I બરાબર V/R કુલ વોલ્ટેજ 10 કુલ અવરોધ આ 2 અને આ 2 4 તો જવાબ આવશે 2.5 એમ્પિયર એબીસી શરૂઆતમાં 0 તથા ફરીથી 1 હોય ત્યારે તેમની આપેલા પરિપથમાં y કેટલો હશે પેલા 0 લેવાનો છે પછી 1 લેવાનો છે ચલો 0 લ્યો તો કેટલો જવાબ આવે 0 0 એન્ડ ગેટ એટલે 0 અને પણ 0 પાછો એન્ડ ગેટ અને એનું નોટ તો 0 0 તો અહીંયા 0 અંદર 0 નોટ કરો બહાર તો 1 આવશે તો પહેલો જવાબ આવશે 1 બીજી વખતે 1 લેવાનો છે ચલો 1 1 1 તો એન્ડ ગેટ 1 1 એટલે 1 એન્ડ ગેટ 1 1 એટલે 1 1 નું ઉલટું 0 જવાબ શું આવશે 1,0 ચલો કયા વોલ્ટેજ વધારે 4 વધારે 6 ઓછો ફોરવર્ડ બાયસ પ્રવાહ પસાર થાય તો પ્રવાહ બરાબર ડેલ્ટા V/R વોલ્ટેજ નો તફાવત કેટલો આવે છે 4 માઇનસ 6 એટલે 10 નો તફાવત થાય ને ભાગ્યા 1 કિલો 1000 શું આવશે 10 ભાગ્યા 1000 10 ની -2 ઘાત એમ્પિયર એનપીએન માં કોમન એમીટર જોડાણ કરેલું છે 800 લોડ અવરોધ આપેલો છે કલેક્ટર નો તેના વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 0.8 એટલે કે આઉટપુટ વોલ્ટેજ આપી દીધો પ્રવાહ ગેઇન આલ્ફા તમને આપેલો છે 0.96 અને ઇનપુટ અવરોધ આપેલો છે 192 તો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન શોધવાનું છે આવડે કે ન આવડે બોલો P બરાબર IR અલ્ફા ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન અલ્ફા કેટલો આપ્યો 0.96 રેઝિસ્ટન્સ ગેઇન આઉટપુટ એટલે લોડ અવરોધ ઇનપુટ 192 અને 100 વડે ગુણી નાખો તો આ બે મીંડા એટલે આ 96 થઈ જાય 96 ને 2 વડે ભાગ ચાલે 2 એટલે અહીંયા 4 તો એવી તમારે કેટલો આવશે 4 એવી મળી ગયો તો પાવર મળી જાય ને P બરાબર I ઇન્ટુ V એટલે પાવર ગેઇન બરાબર આલ્ફા ઇન્ટુ એવી 0.96 એને ગુણ્યા 4 તો ચોકે 16 કાઢવાના તો 4 માંથી 16 કાઢો તો 3.84 શું હશે 4 અને 3.84 ચાલો કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કલેક્ટર વચ્ચેનો વોલ્ટેજ 3 વોલ્ટ આપેલો છે કલેક્ટર નો અવરોધ 3 આપ્યો બેઝ નો અવરોધ 2 પ્રવાહ ગેઇન 100 તો વોલ્ટેજ ગેઇન પાવર ગેઇન સેમ ટુ સેમ હું લખાય એવી બરાબર બીટા ઇન્ટુ વી બરાબર I ઇન્ટુ R રેઝિસ્ટન્સ ગેઇન તો I કેટલો આપેલો છે પ્રવાહ ગેઇન 100 આઉટપુટ અવરોધ કલેક્ટર આઉટપુટ બેઝ ઇનપુટ 3 ભાગ્યા 2 કેટલો થશે 150 હા કે ના ચાલો એવી આવી ગયું તો પાવર બરાબર બીટા ઇન્ટુ એવી બીટા આપેલો હે હો IR 150 તો આવશે 15,000 બી 150 અને 15,000 ચાલો ગેટ
કયો ગેટ? આ A બાર B બાર ઓર ગેટ કરીને નોટ કરવાનું. તો ઓર ગેટ કરો તો A બાર પ્લસ B બાર આખાનો બાર, તો A ડોટ B થાય. આગળ ભણી ગયા ને, દાખલો આવી ગયો આગળ. ઓકે, તો A ડોટ B અને અહીંયા નીચેથી તમારે આવે છે બીજો B, એને એન્ડ કરવાનું અને પછી નોટ કરવાનું. તો A ડોટ B ડોટ B નોટ કરો એટલે 12. તો B ડોટ B એટલે B જ આવે. તો A ડોટ B નો 12 એટલે કયો ગેટ કહેવાય? નાન્ડ ગેટ. હા કે ના? હા. લોજિક ગેટ પાછું આવ્યું. આ નોટ, આ નોટ, બધે કયો? નોર. ચલો, અર્ધવાહક સ્ફટિક 2 છે, એમાં આર્સેનિક. આર્સેનિક એટલે પી ટાઈપ એન ટાઈપ. આર્સેનિક પી કે એન. અને બાજુમાં ઇન્ડિયમ. ઇન્ડિયમ એટલે ઇન્ડિયમ એટલે પી ટાઈપ થાય ને. તો મતલબમાં થયું આ છે તમારો એન ટાઈપ, આ છે તમારો પી ટાઈપ. તો બાયસ કેવો થયો? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસ નો ઉલટ પ્રવાહ ગોતવાનો થાય ને. તો રિવર્સ બાયસ માટે આલેખ ડી. આખો આલેખ જો આ રીતના હોય, ફોરવર્ડ બાયસ માં તો આ રીતના, રિવર્સ બાયસ માં તો આ રીતના. આમ આ ફોરવર્ડ બાયસ નો થયો, આ રિવર્સ બાયસ માં. ચલો હવે અહીંયા સુધી રાખીએ. ઘણા દાખલા થઈ ગયા. ઓકે બાકીના છે એ કાલે આપણે હવે પૂરા કરી દઈશું. ઓકે. ઓકે.